નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જામનગર ખાતે ચાલી રહેલ નવાગામ ઘેડ મિલન સોસાયટી ડેન્ટલ હોસ્પિટલ પાછળ રામ પારાયણ કથા જ્ઞાન યજ્ઞની આજ રોજ 11 કુંડી વિષ્ણુયાગ યજ્ઞથી પૂર્ણાહુતિ કરવામાં આવી। આ યજ્ઞના મુખ્ય યજમાન ગંભીરસિંહ દીપસિંહ સોઢા પરિવાર રહ્યા હતા। આ યજ્ઞના આચાર્ય અરવિંદભાઈ ભોગાયતા દ્વારા કરવામાં આવ્યું હતું। કબરાઉના મુગલધામના સંત મણિધર બાપુ પધાર્યા તેમજ સાથોસાથ રામ વિવાહના આયોજનમાં કબરાઉ મુગલધામના સંત પધાર્યા। આ આયોજન વૃંદાવન ગૌશાળાના લાભાર્થે યોજાયેલ। આ ગૌશાળાના સંચાલન શ્રી ચંદુભાઈ રાજ્યગુરુ દ્વારા કરવામાં આવે છે। આ ગૌશાળામાં 600 થી 650 ગાયો રહેલી છે। આ કથાના મુખ્ય યજમાન ગંભીરસિંહ દીપસિંહ સોઢા પરિવાર તથા બાપા સીતારામ ધૂન મંડળના પ્રમુખ મીનાબા દ્વારા કરવામાં આવી રહેલ છે। રિપોર્ટર વિશ્વનાથ જોશી, જામનગર। સર્વપ્રથમ સર્વ શ્રોતાજનોને સીતારામ, જય માતાજી। હું પૂનમબા જાડેજા, રામકથાના વક્તા। પહેલાં તો તમને એ કહું કે આ મારી પહેલી કથા છે જે જામનગરમાં નવાગામ ગેટ મિલન સોસાયટીમાં જે વૃંદાવન ગૌશાળાના લાભ અર્થે છે, જેનું સંચાલન કરે છે ચંદુભાઈ રાજ્યગુરુ અને ખૂબ સરસ સંચાલન કરે છે। આશરે 600 કે 650 ગાયું છે। એમાં કોઈ અપંગ અપાહિજ ને એવી ગાયું, બધી માંદી એવી ગાયું છે જેનું ચંદુભાઈ રાજ્યગુરુ ભરણ પોષણ કરે છે। ખૂબ સરસ રીતે ગૌશાળા ચલાવે છે। એટલે મેં મારા ભાઈને કીધું કે મારા ભાઈનું બહુ સારું એવું નામ છે, રાજપૂત કરણી સેનામાં પ્રવીણસિંહ બહાદુરસિંહ ઝાલા। એટલે મેં એમને કીધું કે ભાઈ મારે રામકથા કરવી છે। એટલે કે બેનબા રામકથા તો બહુ સારું કહેવાય, જો તમે વાંચી શકશો? એટલે મેં કીધું ભગવાનની દયાથી હું વાંચી શકીશ। એટલે મેં મારા ભાઈની રજા પહેલાં લેવી પડે, કારણ કે સમાજનો કરતા હરતા છે। એટલે મારા ભાઈએ મને રાજી ખુશીથી રજા આપી, મારા પતિદેવે રજા આપી। એટલે મેં આ ધર્મની ધજા હાથમાં લીધી છે અને રામકથાનું આયોજન કર્યું છે। એમાં રામકથા હું વક્તા તરીકે રામકથા કહું છું। એટલે હું મારા સમાજને અને 18 વરણને કહું છું કે પધારજો જામનગર નવાગામ ગેટ અરવિંદ હોસ્પિટલની પાછળ મિલન સોસાયટી આ કથાનું સ્થળ છે। એટલે આપને પધારવા નમ્ર વિનંતી છે। આજે કથાનો 3જો દિવસ હતો। રામચંદ્રજી ભગવાનની દયાથી ખૂબ સરસ જાય છે। એ છે ને કે અનેક અક્ષર ઉપલે રીજે જો રોકડિયું। હા, પહેલાં તો હું એ કહું કે હું ભણી નથી, અભણ છું અને આજે 10-12 વર્ષથી રામાયણનો અભ્યાસ કરું છું। અને શાસ્ત્રમાં એવું કીધું છે કે સારી રીતે ચિંતન કરેલા શાસ્ત્રને વારંવાર જોતું રહેવું। એટલે એવી ચિંતનમાં હનુમાન દાદાની દયાથી, રામચંદ્રજી ભગવાનની કૃપાથી હું રામાયણ વાંચી શકું છું અને ખૂબ સરસ રીતે વાંચું છું। અને આપ સર્વ મને એવા આશીર્વાદ દેજો કે આગળ હું આવી નવી કથા કરતી રહું, રામચંદ્રજી ભગવાનના ગુણ ગૌરવતી રહું। સીતારામ, જય માતાજી।